હેલો ફ્રેન્ડ્સ, હું તમારી ફ્રેન્ડ છાયા તમારી સાથે આવી ગઈ છું ફરીથી મારી વાનગીને તમારી સાથે શેર કરવા માટે. તો આજે હું તમારે માટે બનાવવાની છું રગડા પેટીસની રેસીપી. એ એકદમ સરસ બાર જેવી સ્ટ્રીટ ફૂડ આપણે જ્યાં ખાતા હોય છે રગડા પેટીસ, એવી જ આ વાનગી છે એ બનશે. તો એના માટે અહીં મેં પોણો કપ જેટલા સફેદ વટાણા, સૂકા વટાણા લઈ લીધા છે અને પોણો કપ જેટલા આપણે કાબુલી ચણા લઈ લેશું અને બંનેને સારી રીતે પાણીથી ધોઈ બે વાર અને એને આપણે હુંફાળા પાણીથી પલાળવા મૂકી દઈશું. આ વટાણા અને ચણા છે એ થોડા એવા પલળતા વાર લાગે છે અને હાર્ડ હોય છે, એટલા માટે આપણે અહીં થોડું હુંફાળું પાણી છે એ કરી લેશું, જેથી એકદમ સરસ એવા પલળી જશે. તો અત્યારે 9 કલાક પછી તમે જોઈ શકો છો વટાણાને આ રીતે આપણે થોડું દબાવશું તો એકદમ સરસ વટાણા છે પલળી ગયા છે. હવે જે પલાળેલું પાણી હતું એને આપણે એક ચાળણીમાં કાઢી લઈશું અને વટાણાને આપણે પ્રેશર કુકરમાં લઈ લઈશું અને એમાં 3 મોટા ગ્લાસ જેટલું પાણી છે એડ કરવાનું છે અને એને આપણે સારા એવા બાફી લેવાના છે. 3 મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરજો. જો નાનો ગ્લાસ હોય તો તમે 4 ગ્લાસ છે લઈ લેજો અને ચપટી એવો સોડા એડ કરીશું, જેથી વટાણા અને ચણા છે એકદમ સરસ એવા સોફ્ટ બનશે. બફાયા પછી એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું, જેથી સરસ એવો એનો કલર પણ એમાં બેસી જશે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને એની 5 થી 6 આપણે વિસલ લઈ લેશું, જેથી વટાણા અને ચણા છે એ સરસ એવા સોફ્ટ બની જાય. હવે જ્યાં સુધીમાં વટાણા અને ચણા બફાય છે ત્યાં સુધીમાં એક ગ્રીન ચટણી આપણે કરી લઈશું. ઓલરેડી જે બીજી રગડામાં નાખવાની ચટણી છે એ મારી પાસે પડી છે ફ્રીજમાં, તો એ હું નહીં બનાવું, પણ એક ગ્રીન ચટણી નથી તો એ આપણે બનાવી લઈશું. તો એના માટે મેં અહીં 250 ગ્રામ બંને થઈને ફુદીનો અને કોથમીરના પાન છે એને સારી રીતે ધોઈ અને સમારી લીધા છે. 2 નંગ તીખી જે મરચી આવે છે એ લઈ લેવાની છે. અડધી ટીસ્પૂન જેટલું સંચળ, અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને 1 લીંબુનો રસ છે એમાં એડ કરી દઈશું. અને મરચી છે એ તમે જે લ્યો એ આપણે જે એકદમ તીખી મરચી આવે છે જેને લવિંગિયા મરચાં કહે છે એ લેવાના. ત્યારબાદ એમાં 3 થી 4 ટુકડા છે એ બરફના લઈ લેશું, જેથી ચટણીનો કલર છે એ સરસ એવો ગ્રીન જ રહેશે. હવે બધા જે પાન છે એ મારી પાસે જાર નાની છે તો નહોતા સમાણા, એટલે થોડું એવું એને ફેરવી દીધું અને હવે જે વધેલા પાન છે એ એડ કરી અને એકદમ સરસ એની સ્મૂથ પેસ્ટ આ રીતે બનાવી લીધી છે. તો આપણી ગ્રીન ચટણી છે એ રેડી થઈ ગઈ છે. આને તમે 15 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને એને વડાપાઉં છે, સેન્ડવિચ છે, પરાઠા સાથે ભાવતી હોય તો એ રીતે છે, અને આમાંથી ઇવન તમે પાણીપુરીનું પાણી પણ બનાવી શકો છો. આ ચટણી એ રીતની બને છે. હવે આ ચટણી આપણી રેડી કરી લીધી ત્યાં સુધીમાં આપણું વટાણા અને ચણા પણ સરસ એવા બફાઈ ગયા છે અને કુકરમાંથી એકદમ કુકર ડીપ્રેશરાઇઝ થઈ ગયું છે. તો જોઈ લેશું આપણે વટાણા છે એ સારા એવા બફાઈ ગયા છે કે નહીં. તો આ રીતે થોડું દબાવીને તમે ચેક કરી શકો છો. સરસ એવા વટાણા અને ચણા બંને બફાઈ ગયા છે. તો હવે આપણે રગડાનો છે વઘાર કરી લેશું. તો એના માટે અહીં 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. ત્યારબાદ એમાં અડધી ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે અને 2 ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની આપણે અધકચરી વાટેલી પેસ્ટ છે એ એડ કરવાની છે. જો તમારી સ્મૂથ પેસ્ટ એડ કરવી હોય તો પણ સરસ લાગશે, પણ આ રીતે થોડી અધકચરી તાજી વાટેલી આપણે પેસ્ટ એડ કરશું તો એનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવતો હોય છે. અને એને થોડી વાર માટે તેલમાં સરસ એવી સાંતળી લેશું. બસ હવે આપણે રગડામાં બહુ ઝાઝા મસાલા એડ નહીં કરીએ અને ત્યારબાદ આપણે બાફેલા વટાણા અને ચણા છે એ એડ કરી દઈ અને એને સારી રીતે મિક્સ કરીશું. ત્યારબાદ એમાં રેગ્યુલર મસાલા એડ કરી દેવાના છે. તો 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેશું. 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું છે એ એડ કરી દેશું. અડધા ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર છે એ એડ કરી દેવાનો છે. એ થોડો આપણે વધારે પણ નાખશું તો પણ એનો ટેસ્ટ છે સરસ આવશે. ત્યારબાદ એમાં અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અડધી ટીસ્પૂન જેટલો બાદિયાનો મસાલો એડ કરવાનો છે. બાદિયાનો મસાલો રગડામાં એડ કરવાથી રગડાનો ટેસ્ટ છે એકદમ સરસ બાર જેવો જ આવતો હોય છે, તો એ ખાસ તમારે એડ કરવો. ત્યારબાદ એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી છે એ એડ કરી અને એને
સરસ એવું ધીમા તાપે આપણે ઉકળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે પેટીસ બનાવી લઈશું. તો એના માટે મેં અહીં બાફેલા બટેટા છે એ લઈ લીધા છે. તો 500 ગ્રામ જેટલા બાફેલા બટેટા એને છાલ કાઢી અને લઈ લીધા છે. હવે આપણે એને મેશ કરી લેશું. આ રીતે આપણે મેસરની મદદથી મેશ કરશું તો એકદમ સરસ મેશ પણ થઈ જશે અને મોટા ગાંઠા નહીં રહે, જેથી ટીકી છે એ આપણી સરસ એવી બનતી હોય છે. તો આ રીતે એને મેશ કરી લીધા. ત્યારબાદ આપણે એમાં થોડા મસાલા કરી લેશું. તો એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. ત્યારબાદ એમાં આખું જીરું જે હોય એ 2 ટીસ્પૂન જેટલું આપણે એડ કરીશું. આ જીરું છે એનું પ્રમાણ આ પેટીસમાં આપણે થોડું વધારે રાખીશું તો સરસ ટેસ્ટ આવશે. 2 નંગ લીલા મરચાંની ઝીણે સમારી લીધા છે એ લઈ લેશું અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. જો ગરમ મસાલો તમારે એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી દો. અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. ત્યારબાદ અહીં રેગ્યુલર આપણે જે પૌવા બટેટામાં વાપરતા હોય એ પૌવાને અડધા વાટકા જેટલા મેં એને પલાળી અને રાખી દીધા હતા. તો એ આપણે લઈ લેશું. અને જો તમારે પૌવા ન લેવાય તો એની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સ છે એ પણ એડ કરી શકો છો. તો મારી પાસે અત્યારે પૌવા હતા તો મેં આ રીતે પૌવાને પલાળી અને એડ કરી દીધા છે. વચ્ચે વચ્ચે આપણે રગડો છે એને આ રીતે હલાવતા જઈશું અને રગડો છે એનો જે ફ્લેમ છે એ આપણે લો જ રાખીશું, જેથી સરસ એવો ધીમા તાપે ઉકળી જશે. હવે આ રીતે આપણે સારું એવું બધું મિક્સ કરી લઈશું, જેથી કોઈ પણ બટેટાના જો ગાંઠા રહી ગયા હોય તો એકદમ સરસ એ ભાંગી જશે. તો હવે આપણે આની ટીકી કે પેટીસ આપણે જે કહીએ બનાવી લેશું. આ રીતે થોડું વધારે આપણે લુવા ટાઈપ લઈ અને આ રીતે ગોળ શેપમાં એને બનાવી લેવાની છે. અને બધી પેટીસ છે એ તૈયાર કરી અને આ રીતે આપણે એક પ્લેટમાં મૂકતા જઈશું. ત્યારબાદ આપણે એને બધાને સાથે જ સેલો ફ્રાય કરી અને રાખી દઈશું. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે આપણે બધી ટીકી છે એ રેડી કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો 500 ગ્રામ બટેટામાંથી 16થી 17 નંગ ટીકી છે એ બની અને રેડી થઈ ગઈ છે. વચ્ચે વચ્ચે આ રીતે આપણે રગડાને પણ હલાવતા જઈશું, જેથી નીચે ચોટશે તો નહીં, પણ તો પણ આપણે એને થોડું થોડું આ રીતે હલાવશું. અને જે વટાણા છે એ અને ચણા એને આ રીતે મેસરની મદદથી થોડા મેશ કરશું તો એનાથી રગડાનો જે ગ્રેવી છે એ થોડી એવી થીક બની જશે. તો આ રીતે થોડું એવું એને મેશ કરી લઈશું. તો રગડો છે એ સરસ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ટીકી છે એ સેલો ફ્રાય કરી લેશું. તો આ રીતે એક લોઢીમાં આપણે થોડું એવું તેલ લઈ અને 4-5 ટીકી આપણે આ રીતે સાથે જ એને શેકી લઈશું. હવે એક સાઈડ થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે બીજી સાઈડ એને પલટાવી અને બંને સાઈડ થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સરસ શેકી લેવાની છે. જો તેલની જરૂર લાગે તો આપણે થોડું તેલ એડ કરી અને એને શેકી લેશું. આ રીતે વારંવાર આપણે એને નહીં ફેરવીએ, પણ થોડીવાર આ રીતે થવા દઈશું અને થોડીવાર ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને બીજી બાજુ પલટાવી અને ફેરવી લેશું. અને વચ્ચે વચ્ચે આપણે રગડો પણ આ રીતે થોડીવાર ચલાવતા જઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે સરસ થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે ફરીથી બીજી સાઈડ શેકી લેશું. એટલે એકદમ સરસ બંને સાઈડ ક્રિસ્પી ટીકી છે એ બની અને રેડી થતી હોય છે. તો બંને સાઈડ સરસ એવી ક્રિસ્પી છે એ બની જાય એટલે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. અને આ જ મેથડથી આપણે બધી ટીકી છે એ સરસ આ રીતે સેલો ફ્રાય કરી લેવાની છે. અને બધી ટીકી આ રીતે આપણે તૈયાર કરી અને રાખી દઈશું. તો તમારે જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે અને આ રીતે રગડો બનાવવો હોય તો તમે પહેલેથી જ આ રીતે ટીકી બનાવી અને રાખી શકો છો. હવે રગડો આપણો સરસ એવો ઉકળી ગયો છે તો ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને એને ઢાંકણ ઢાંકી દઈશું. ટીકી બનાવતી વખતે તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો, કાં તો એમાં તમે પલાળેલા પૌવા અથવા તો બ્રેડ ક્રમ્સ અથવા તો ટોસ્ટનો ભૂકો એ એડ કરી દેશો તો ટીકી છે એ છૂટી નહીં પડે અને એકદમ સરસ આ રીતે શેકાશે અને એકદમ ઉપરથી એનું પડ છે એ સરસ એવું ક્રિસ્પી બનશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો.
તો આ રીતે હવે બધી ટીકી છે એ મેં રેડી કરી લીધી છે. હવે હું એને મારી સ્ટાઇલમાં આ રીતે સર્વ કરી દઈશ. અને જે બધી ચટણી છે એ મેં ઘરે જ બનાવેલી છે. તો ચટણીમાં આપણે લીલી ચટણી જે મેં તમને બતાવી, કોથમીર ફુદીનાની લીલી ચટણી એ લઈ લીધી છે. ત્યારબાદ લસણ અને લાલ મરચું પાવડરને એડ કરી અને એમાં થોડું પાણી એડ કરીને એ ચટણી બનાવી લીધી છે. ત્યારબાદ લીલી ચટણી, તીખી ચટણી જે અમારા રાજકોટની ફેમસ ચટણી છે, એને પણ મેં સિંગદાણા અને તીખા મરચાં સાથે બનાવેલી છે. અને ત્યારબાદ ખજૂર આંબલીની ચટણી છે એ લઈ લીધી છે. અને બાકી સર્વિંગમાં ઝીણી સેવ લઈ લીધી છે. મસાલા સિંગ થોડી લઈ લેવાની છે. દાડમના દાણા લઈ લેશું અને સમારેલી ડુંગળી છે એ લઈ લેશું. બસ હવે ફટાફટ, હવે બિલકુલ જ રાહ નથી જોવાતી. હવે રગડાને આપણે ફટાફટ સર્વ કરી દઈશું. તો એના માટે એક થોડી ઊંડી ડીશ લઈશું. તો એના માટે અહીં એક આપણે જે પેટીસ બનાવી હતી એ લઈ લેશું અને ત્યારબાદ એના ઉપર આપણે ગરમા ગરમ રગડો છે એડ કરી દેવાનો છે. મિત્રો, આ શિયાળામાં આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે. ખાસ કરીને જે લોકો ચાટના શોખીન છે, જેને ચટપટું ખાવાનું ખૂબ ભાવતું હોય છે, એમના માટે શિયાળામાં આ બેસ્ટ વાનગી છે. તો તમે જરૂરથી એકવાર આ રીતે મારી સ્ટાઇલથી તમે એને બનાવજો અને પછી તમારા અનુભવો મારી સાથે મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. તો મિત્રો, ચટણી છે એ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એમાં એડ કરી શકો છો. જે લોકોને તીખું ભાવતું હોય એ લાલ ચટણી છે, આ લીલી ચટણી છે થોડી વધારે એડ કરીને ખાઈ શકે છે. તો ચટણી છે એ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એમાં એડ કરી દો. ખાટું મીઠું જેને વધારે ભાવતું હોય ખજૂર આંબલીની ચટણી થોડી વધારે એડ કરી અને એને ખાઈ શકે છે. તો રગડો છે એ મેં આ રીતે સાદો જ હું બનાવું છું. અને ઉપરથી જે લોકોને જે રીતે ટેસ્ટ ભાવતો હોય એ રીતે ચટણી છે એડ કરી અને રગડાને ટેસ્ટ છે એ બેલેન્સ કરી શકે. એના માટે હું રગડામાં કોઈ પણ ખટાશ ગળાશ કે એ કાંઈ બિલકુલ ઉમેરતી નથી. તો હવે એની ઉપર આપણે હિંગ, દાડમના દાણા, ડુંગળી અને ઝીણી સેવ જે આપણે લીધી છે એ એડ કરી દઈશું. આ રીતે આપણે ઉપરથી બધું એડ કર્યા બાદ હવે આપણે એમાં એક સિક્રેટ મસાલો છે એડ કરવાનો છે. તો ઉપરથી થોડો એવો આપણે સંચળ પાવડર એડ કરી દઈશું, જેથી બાર જેવો જ રગડાનો ટેસ્ટ છે એ આવતો હોય છે. તો જો તમે ક્યારેય બહાર ખાધો હોય તો આ રીતે તમે જ્યારે રગડો ખાઓ ને તો ઉપરથી સંચળનો ટેસ્ટ છે આવતો જ હોય છે. તો ગરમા ગરમ રગડો છે એ ખાવા માટે રેડી છે અને આને તમે પાઉં સાથે પણ ખાઈ શકો છો. તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.